23 ઓક્ટોબરે સિનેમાઘરોમાં વાગશે ડમરૂ। ગુજરાતની સિનેમામાં 23 ઓક્ટોબર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થઈ રહેલી છે ફિલ્મ ડમરૂ। સાથે તે એક તાજગીભરી પારિવારિક મનોરંજન ફિલ્મ રજૂ કરવા માટે તૈયાર થઈ રહ્યા છે। કોમેડી, સસ્પેન્સ, ભાવાત્મક ઊંડાણ અને એક અર્થપૂર્ણ સામાજિક સંદેશ મિશ્રણ ધરાવતી આ ફિલ્મ નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી તમામ પેઢીના દર્શકોને પસંદ પડે તેવી મનોરંજક રોલર કોસ્ટર રાઇડનો અનુભવ કરાવવાનું વચન આપે છે। આ ફિલ્મમાં સંજય ગોરડિયા, નક્ષરાજ જેવા પ્રતિભાશાળી કલાકારોનો સમાવેશ થાય છે। ફિલ્મને વધુ ભવ્ય બનાવવા માટે તેનું પ્રમોશનલ સોંગ પ્રખ્યાત મ્યુઝિક ડિરેક્ટર પાર્થ ભરત ઠક્કર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે અને તેને લોકપ્રિય ગાયક ભૂમિ ત્રિવેદી તથા જયસિંહ ગઢવીએ પોતાનો અવાજ આપ્યો છે। પ્રિન્સ ગુપ્તા દ્વારા નિર્દેશિત અને કોરિયોગ્રાફ કરાયેલા આ ગીતમાં સૂરજ કુરાડેનું સિનેમેટિક ગ્રાફિક જે દર્શકોને હાઈ એનર્જી વિઝ્યુઅલ અનુભવ કરાવશે। ડમરૂના ભવ્ય થિયેટ્રિકલ પ્રીમિયર પહેલા નિર્માતાઓએ અમદાવાદમાં એક ખાસ સોંગ લોન્ચ કરવામાં આવ્યું। ડમરૂ નામનું જે સોંગ છે ડમરૂ ફિલ્મનો પાર્ટ 2 નથી, બટ આ સરસ મજાનું જે સોંગ છે એનો હું પાર્ટ છું અને બહુ જ મજા આવી। પ્રિન્સ ગુપ્તાની કોરિયોગ્રાફી છે, પાર્થ ભરત ઠક્કરનું મ્યુઝિક છે, ભૂમિ ત્રિવેદીએ ગાયું છે, જયસિંહે ગાયું છે અને ડમરૂ ફિલ્મના બધા કલાકારો છે મારી જોડે। અને એક સરસ મજાનું તમે કદાચ આપણી ઇન્ડસ્ટ્રીમાં મહાદેવ પર આવું સોંગ, આવું આ વિઝ્યુઅલ્સ નહીં જોયા હોય તો આઈ એમ શ્યોર કે બધાને બહુ ગમશે। અમે તો પછી ડમરૂ પકડીને ડમ કરતા હતા। બેઝિકલી હું કે બહુ સારો ડાન્સર નથી અને પાછું ખુલ્લા મેદાનમાં ડાન્સ કરવાનું હતું, ખુલ્લા પગે ડાન્સ કરવાનું અમને કહ્યું હતું વિચ વોઝ વેરી પેનફુલ, પણ ડાન્સ અને ગીત એટલું સરસ રીતે કોરિયોગ્રાફ થયું હતું કે એ બધું યાદ નહીં રહ્યું। અત્યારે જે દેખાય છે એ ખાલી અને ખાલી એનું રિઝલ્ટ દેખાય છે, જેનો મને ખૂબ આનંદ છે। મહેનત તો કરી પણ કરાવડાવી બી એ લોકો પાસે કે કરો, કારણ કે હું આટલું કરું છું તમારે તો કરવું જ જોઈએ। એટલે મને એવું યાદ છે કે પહેલો દિવસ મારો રિહર્સલ હું સેલ્ફ રિહર્સલ કરી રહ્યો હતો અને ત્યારે ભાર્ગવ આવ્યો, મારો છોટકુ જે છે, તો છોટકુએ જોયું કે સ્ટેપ્સ બધા થોડા એડવાન્સ અને ડિફિકલ્ટ લેવાના છે, તો કલાક કરીને ભાઈ સાઈડ પર બેસી ગયો। બટ મને એવું લાગે છે કે રિહર્સલ ઇઝ વેરી નેસેસરી ફોર ધી એની ડાન્સર ઓર એક્ટર યાર, કે તમારી એક સ્કિલ છે એમાં તમે પારંગત છો તો તમે એને વધારે પડતું રિહર્સ કરીને કરવા માંગો છો। અને સૌથી જે ડિફિકલ્ટ પોર્શન જે મને લાગ્યો ને રિહર્સલમાં એ તાંડવ હતો, જે છેલ્લે તમે જોશો કે જે તાંડવ પરફોર્મ કર્યું છે।
શિવજી ફક્ત તો શું કહેવાનું? કારણ કે આ સોંગ છે ને ડમરુ, જો ડમરુની જે વાત તમે, ડમરુ પર સોંગ નથી બન્યું ગુજરાતીમાં જ. શિવજી, મહાદેવ, મહાકાલ પર સોંગ છે, પણ ડમરુની ઉપર વાત નથી. તો પહેલા જે અમારી ઇનિશિયલ થોટ હતી એવું હતું કે યાર કંઈક રીમેક કરીએ, ડમરુ પર કંઈક મળતું હોય તો. પણ ડમરુ પર આજ સુધી ગુજરાતી ભાષામાં કોઈ સોંગ જ નથી. સો ફર્સ્ટ ટાઈમ દેન વી ક્રિએટેડ કે ભાઈ આપણે હવે આપણી ગુજરાતી ભાષામાં એક સુંદર મજાનું ડમરુ પર, શિવજીના ડમરુ પર સોંગ બનાવ્યું છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, ભારત મિરર, અમદાવાદ.